હેલો મિત્રો, સ્વાગત છે તમારું અક્ષર એડવાઇઝરમાં। આજે આપણે એલઆઈસીના જીવન લાભ વિશે માહિતી મેળવીશું। પ્લાન નંબર 736 જીવન લાભ સારું રિટર્ન આપે છે અને તેની લોન ફેસિલિટી પણ સારી છે। એમાં ટેક્સ બેનિફિટ પણ મળે છે। તો એના વિશે આપણે માહિતી મેળવીએ। તો આ લાભ લેવા માટે તમારે પોલિસી ઉતારવા માટે મિનિમમ 8 વર્ષ હોવા જરૂરી છે। આ લાભમાં 3 ઓપ્શન છે। એમાં પોલિસી યર છે 16 વર્ષ, 21 વર્ષ અને 25 વર્ષ। જો તમે 16 વર્ષનો પ્લાન લ્યો તો તમારી પીપીટી એટલે કે પ્રીમિયમ પેઇંગ ટર્મ 10 વર્ષ આવે છે અને 21 વર્ષનો પ્લાન લ્યો તો 15 વર્ષની પીપીટી આવે છે અને 25 વર્ષનો પ્લાન લ્યો તો 16 વર્ષની પીપીટી આવે છે। ઓપ્શન 1માં મેક્સિમમ વર્ષ તમારું આયુષ્ય 59 વર્ષ હોય ત્યાં સુધી તમે પ્રીમિયમ ભરી શકો છો। બીજો ઓપ્શન છે 21 વર્ષનો પ્લાન। એમાં 54 વર્ષ થાય ત્યાં સુધી તમને પ્લાન મળે છે। અને ત્રીજો ઓપ્શન છે 25 વર્ષનો। તેમાં 50 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીનો પ્લાન મળી શકે છે। આ બધામાં મિનિમમ સમ ઇશ્યોર 2 લાખનો છે, એટલે કે 2 લાખનો વીમો તમને મળી શકે છે અને વધુમાં વધુ કોઈ લિમિટ નથી। તમે વધુમાં વધુ કોઈ પણ વીમો ઉતારી શકો છો। આપણે તેને ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ વ્યક્તિની ઉંમર 30 વર્ષ છે એમ માનીને આપણે ચાલીએ તો પોલિસી ટર્મ પ્રમાણે જોઈએ તો પહેલા ઓપ્શન 16 વર્ષનો ઓપ્શન છે। એમાં એની પીપીટી આવે છે 10 વર્ષની। 10 વર્ષની પ્રીમિયમમાં એને કુલ 10 વર્ષમાં એને 8,93,973 રૂપિયા ભરવાના થાય છે, જેની સામે તેને રિટર્ન 16,65,000 મળે છે। બીજો ઓપ્શન જોઈએ તો 21 વર્ષના પ્લાનમાં એમની પીપીટી 15 વર્ષ આવે છે। એને 15 વર્ષમાં કુલ 8,71,757 રૂપિયા ભરવાના થાય, જેની સામે તેને રિટર્ન 20,24,000 મળે છે। એટલે કે પહેલો 10 વર્ષનો પ્લાન રહ્યો એના કરતાં પ્રીમિયમ એને ઓછું ભરવાનું થાય અને રિટર્ન વધુ મળે છે। હવે ત્રીજો પ્લાન લઈએ 25 વર્ષનો પ્લાન। એમાં 16 વર્ષ પૈસા ભરવાના છે। એમાં કુલ 16 વર્ષમાં એને 7,93,377 રૂપિયા ભરવાના છે અને પૈસા પાછા મળે છે 26,25,000નું એને રિટર્ન મળે છે। આ પ્લાન સારો છે કારણ કે એને 16 વર્ષ ભરવાના પણ રકમ ઓછી અને રિટર્ન વધારે છે। હવે આપણે જે 25 વર્ષનો ત્રીજો ઓપ્શન રહ્યો, હવે આપણે એની માહિતી જો મેળવીએ તો એને સિંગલ પ્રીમિયમ ભરવું હોય આ પ્રીમિયમમાં તો 30 વર્ષની ઉંમરે એને 50,607 રૂપિયા ભરવા પડે વર્ષે। આ છે 10 લાખનો લાઈફ કવર। જો 10 લાખનું લાઈફ કવર લઈએ તો એને 50,000નું પ્રીમિયમ આવે વર્ષે। મહિને જોઈએ તો 25,571 જીએસટી સહિત અને 3 મહિને જોઈએ તો 12,919 રૂપિયા અને મંથલી જોઈએ તો 4,306 રૂપિયાનું પ્રીમિયમ આવે। બીજા વર્ષે જીએસટી ઘટી જાય 2.25% થાય એટલે એને વર્ષે 49,518 રૂપિયાનો હપ્તો આવે। અને જો હાફ યર કરે તો દર 6 મહિને હપ્તો ભરે તો 25,021નું પ્રીમિયમ આવે અને જો દર 3 મહિને કરે તો 12,641નું પ્રીમિયમ આવે અને દર મહિને કરે તો 4,214 રૂપિયાનું પ્રીમિયમ આવે। હવે આગળ જોઈએ તો આ પ્લાન જ્યારે ભરાય તો એને 10 લાખનું લાઈફ કવર છે। પાકતી ઉંમરે એને બોનસ 11,75,000 મળે। ફાઇનલ એડિશન FAB મળે 4,50,000 અને રકમ પાકી ત્યારે કુલ એને 26,25,000 રૂપિયા મળે છે। એને ભર્યા આપણે પ્રીમિયમ ભરે છે કેટલું તો કે 7,93,377 રૂપિયા, જેની સામે એને રિટર્ન 26,25,000 મળે છે। આગળ જોઈએ તો એમાં તમને લોન ફેસિલિટી પણ આપવામાં આવે છે। આપણે જો 30 વર્ષની ઉંમરે જો પૈસા ભરે તો એનું પહેલું પ્રીમિયમ 50,607 રૂપિયાનું થાય। 30 દિવસે એને નેચરલ ડેથ, જો તો એને નેચરલ ડેથ થાય ત્યારથી જ પહેલો હપ્તો ભરે ત્યારથી એનું નેચરલ ડેથનું એનું 10,47,000નું એનું લાઈફ કવર ચાલુ થઈ જાય।
અને જો એક્સિડન્ટમાં થાય તો એને 20,47,000નું લાઈફ કવરથી આપણે જોઈએ તો નેચરલ ડેથ કરતાં એક્સિડન્ટમાં 10 લાખ વધુ મળે છે. દર વર્ષે તમે જો બીજા વર્ષે પ્રીમિયમ ભરે તો 49,518 રૂપિયાનું પ્રીમિયમ આવે છે અને નેચરલ ડેથમાં એનું 10,94,000નું લાઈફ કવર વધી જાય. કે દર વર્ષે જેમ જેમ પ્રીમિયમ ભરે તેમ તેમ એનું લાઈફ કવર વધતું જાય છે. નેચરલમાં 10 લાખ પ્લસ તમે ભરેલો હપ્તો એવી રકમ ઉમેરાતી જાય છે. બીજી બાજુ એક્સિડન્ટ વીમામાં 10 લાખ વધુ મળે છે નેચરલ કરતાં, કારણ કે એક્સિડન્ટ ક્યારે થઈ કંઈ નક્કી હોતું નથી, એટલે એમાં 10 લાખ વધુ મળે છે. ત્રીજા વર્ષે જેમ જેમ હપ્તો ભરતા જાય તેમ તેમ એનું લાઈફ કવર વધતું જાય છે. આપણે કુલ 16 વર્ષ ભરવાના છે, તો એટલે 2024માં પ્રીમિયમ ઉતારે તો એનું પ્રીમિયમ 2039માં પૂરું થાય. ત્યાં સુધીમાં એને 7,93,377 રૂપિયા ભરવાના થાય, જેની સામે એને 16 વર્ષ પ્રીમિયમ ભરવાનું છે અને 9 વર્ષ પ્રીમિયમ ભરવાનું નથી. એ છતાં પણ એનું લાઈફ કવર વધતું જ રહે છે. જો 2039માં એનું 17,78,000, કારણ કે લાઈફ કવર જ્યારે ઉતાર્યું ત્યારે 10 લાખ હતા. જો જેમ જેમ પ્રીમિયમ ભરતા ગયા તેમ તેમ વધતું એને જ્યારે 2039માં પ્રીમિયમ આવ્યું ત્યાં સુધીમાં એનું 17 લાખનું પ્રીમિયમ લાઈફ કવર થઈ ગયું અને એની સામે બીજું એક્સિડન્ટમાં 27 લાખ થઈ ગયા. હવે 16 વર્ષ પછી 17મા વર્ષે પ્રીમિયમ નથી ભરતા, છતાં પણ એનું લાઈફ કવર વધતું ગયું, 18 લાખ થઈ ગયા અને જ્યારે એક્સિડન્ટમાં એના 28 લાખ થઈ ગયા. એટલે કે જેમ જેમ પ્રીમિયમ ભરે છે તેમ તેમ એનું લાઈફ કવર તો વધતું હતું, પણ હવે 16 વર્ષ પ્રીમિયમ ભરવાના બંધ થઈ ગયા. 16 વર્ષ પછી 17મા વર્ષ અને 2048 લગી એને પ્રીમિયમ કંઈ ભરવાનું નથી, છતાં પણ એનું લાઈફ કવર દર વર્ષે વધતું જાય છે. છેલ્લે એનું 26,25,000નું લાઈફ કવર થઈ જાય અને જ્યારે એક્સિડન્ટમાં 36,25,000નું લાઈફ કવર થઈ જાય છે. જો દાખલા તરીકે આપણે માની લઈએ કે એને 10 વર્ષ પૈસા ભર્યા, એટલે કે 2033 લગી ભર્યા અને 11મા વર્ષમાં એને કાંઈ થાય છે, જો નેચરલ ડેથ થાય તો 15,70,000 રૂપિયા એના વારસદારોને મળે અને જો એક્સિડન્ટમાં થાય તો 25,70,000 રૂપિયા મળે. જો આમ એના બહુ સારો અનુભવ આપણે જોઈએ તો આમાં બધો લાભ સારો છે. તમે ધીરે ધીરે જેમ જેમ હપ્તા ભરો તેમ તેમ તમારું લાઈફ કવર વધતું જાય અને તમારું એક્સિડન્ટ કવર પણ વધતું જાય છે. જો તમે આ પ્લાન લ્યો પૂરો થાય ત્યાં સુધીમાં તમને 26,25,000 તમને વર્ષ પૂરું થાય ત્યારે મળે. આમાં જો કોઈ વ્યક્તિને વચમાં બંધ કરવાની થાય એમ કે ભાઈ હું 3-4 વર્ષ પૈસા ભરું પછી મારે પ્રીમિયમ નથી ભરવું, તો તે પણ કરી શકે છે. દાખલા તરીકે એને 2029 લગીને પૈસા ભર્યા અને પછી તે ઉપાડી લેવા માગે તો એને 1,89,612 રૂપિયા જ મળે. તો આમ જોઈએ તો લોસ થાય. જો વચમાં પ્રીમિયમ તમે પોલિસી બંધ કરી દો તો આમાં તમને લોસ જાય છે. જો તમે કન્ટિન્યુ રાખો તો જ ફાયદો થાય છે અને જો તમારે બંધ ન કરવી તો વચમાં તમે લોન પણ ઉપાડી શકો છો. બીજા વર્ષથી તમને લોન મળવાની ચાલુ થઈ જાય. દાખલા 2 વર્ષ તમે પ્રીમિયમ ભર્યું, જો તમારે પૈસા જોતા હોય, લોન જોતી હોય તો બીજા વર્ષથી તમને 23,244 રૂપિયાની લોન મળે છે. કેલ્ક્યુલેશન પર આ બધી એપ્રોક્સ રકમ છે. તમે ધીરે જેમ જેમ હપ્તા ભરતા જાઓ એમ એમ તમારું લોનની રકમ પણ વધતી જતી હોય છે. તમે જ્યાં સુધી બને ત્યાં સુધી જોઈએ તો તમે લોન પ્રીમિયમ ભરવાનું બંધ કરો, પ્રીમિયમ તમે ભરવાનું બંધ કરો અને વચમાં ઉપાડી લ્યો તો હંમેશા લોસ જ જવાનો છે, કારણ કે એમાં કંઈ ફાયદો થતો નથી. કારણ કે LIC આપણને પ્રીમિયમ લાઈફ કવર એટલે જ આપે છે, આપણું લાઈફ કવર સચવાઈ રહે તેના માટે. જો તમે વચમાં બંધ કરો તો તે આપણા પૈસા કપાઈ જતા હોય છે. તમે વચમાં લોન લઈને પણ પ્રીમિયમ ભરી શકો છો, તો તે આપણને વધુ ફાયદો થાય છે. આગળ જોઈએ તો એનાથી આપણને ટેક્સ બેનિફિટ પણ મળે છે. તમે જે પ્રીમિયમ ભરો તે તમને ઇન્કમ ટેક્સની કલમ અંડર સેક્શન 80C બાદ મળે છે. તમે જેટલું પ્રીમિયમ ભરો તે ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે અને જ્યારે પૈસા પાછા મળે એટલે કે મેચ્યોરિટી થાય તે ઇન્કમ ટેક્સની કલમ અંડર સેક્શન 10D તમને પૈસા પાછા મળે છે.
એટલે કે બે રીતે ફાયદો છે. તમે પ્રીમિયમ ભરો ત્યારે ટેક્સ ફ્રી છે અને જ્યારે પૈસા પાછા આવે ત્યારે પણ ટેક્સ ફ્રી છે. જો તમને અનુકૂળતા હોય તો તમે આ પ્લાનનો લાભ સારી રીતે લઈ શકો છો અને તમારા પૈસા તમે ટેક્સ ફ્રીની રીતે બચાવવા. તમારા પૈસા તો મળે જ છે તો તમને ટેક્સ ફ્રી, કારણ કે તમે જે આવક કરો એની ઉપર ટેક્સ લાગતો હોય છે. જ્યારે આમાં તમે પૈસા ભરો ત્યારે પણ ટેક્સ ભરવાનો થતો હોય તે બાદ મળે અને જ્યારે પૈસા પાછા મળે છે ત્યારે પણ તમને ઇન્કમ ટેક્સની કલમ 10D મુજબ તમે બાદ મળતી રિબેટ મળે છે. તો આ ટેક્સ ફ્રી પોલિસી છે તો તમે સારી રીતે તમે એનો લાભ લઈ શકો છો.